નમસ્કાર ખેડૂત મિત્રો. મરચીની ખેતી કરનારા ખેડૂતો માટે ખાસ, જે ખેડૂતો મરચી રોપ કરી અને ફેર રોપણી કરવાના છે એને શું ધ્યાન રાખવાનું છે? બે મહત્વના મુદ્દા છે. એક, મરચીનો જે રોપ છે એ સોંપીએ એમાં તાત્કાલિક નવું મૂળ ફૂટી અને એનો વિકાસ થવા માંડે એ, અને બીજું, એ છોડની અંદર થળિયેથી જ ફૂટ સારી થાય. આના માટે થઈ અને જે કોઈ ખેડૂત મિત્રો મરચીની અત્યારે ફેર રોપણી કરી રહ્યા છે એ લોકોએ ફેર રોપણી બાદ જો શક્ય હોય તો છોડ પાછળ ટ્રાઇકોડર્મા વિરિડી અથવા તો એજી ગોલ્ડ બેક્ટેરિયા અને એની સાથે માઇકોરાઇઝાના ટુવા આપવાના છે. હા, ટુવા આપવાની મેં વાત કરી છે. ડ્રીપમાં આપી શકો, પણ એના કરતાં પણ તમે છોડ પાસે ટુવા આપશો તો એ તમને સારામાં સારું પરિણામ આપશે. બીજું, આ ટુવા આપ્યા પછી 10-12 દિવસ પછી તમારે તમારી મરચીની અંદર ફોસ્ફરસ બેઝ વોટર સોલ્યુબલ ખાતર આપવાનું છે. એટલે કે તમે 1261 આપી શકો, અથવા તો તમે જે છે 058-18 આપી શકો. આને વીઘે 500 ગ્રામ પ્રમાણે ડ્રીપમાં ચડાવશો એટલે છોડની અંદર અહીંયા થળિયેથી તમને ફૂટ થયેલી જોવા મળશે. આ થળિયેથી જો ફૂટ થશે તો એ જે છે એ છોડવો ઘેરાવા વાળો થશે અને પાછળથી એની અંદર ડાળીઓ અને મરચાનું બંધારણ જે છે એ સારામાં સારું લાગશે. મરચાની ખેતીની અંદર હજી ઘણી બધી માવજતો આપણે કરવાની છે. અત્યારે બસ આટલું જ. આવી જ સારી માહિતી માટે અમારું જે ફેસબુક પેજ છે એને શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.